નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ગોલીય અરીસાઓ અને તેના દ્વારા તો કે અમુક ઉપયોગમાં લેવાતી સંજ્ઞાઓ. હવે આ સંજ્ઞાઓ છે એને આપણે પ્રવૃત્તિ દ્વારા કિરણાકૃતિ કીધી છે કે 10.2 ને ધ્યાનપૂર્વક આકૃતિને જુઓ કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલા કિરણો આપાત થાય છે. જો આ શું છે, મુખ્ય અક્ષ છે, આ ધ્રુવ ને લંબ. હવે એને કેટલાય કિરણો સમાંતર, આ બધા સમાંતર આપાત થઈ છે. હવે એમ કીધું કે પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. આમાંથી પરાવર્તિત થતા કિરણો ક્યાં છે, તો કે આ બધા છે આ. એમ કે એનું અવલોકન કરો. તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા છે. શું કીધું કે બધા અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુએ મળી રહ્યા છે. કે આ બધા આમ પરાવર્તિત કિરણો આમ છે હો, આ પણ એના આગળના ભાગમાં તમને આ લંબાવીને દર્શાવેલું છે. આ બિંદુને શું કહેવાય, તો કે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આ પેલું છે એ શું છે, અંતર્ગોળ અરીસાનું. કે અહીંયા અંતર્ગોળ અરીસાનું પેલું છે આ. જો જે આ બિંદુએ ભેગા થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. એવી રીતે બહિર્ગોળનું તો આપણને ખ્યાલ છે ને કે એનું વક્રતા કેન્દ્ર ક્યાં હોય, પાછળના ભાગમાં. એટલે પરાવર્તિત કિરણો ક્યાં થશે, તો કે આમ પાછળના ભાગમાં અહીંયા કેન્દ્રિત થશે. એને બહિર્ગોળનું કેન્દ્ર કહેવાય. કે બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કેવી રીતે પરાવર્તિત થાય છે, તો કે પરાવર્તિત કિરણો છે તે મુખ્ય અક્ષ પર એક બિંદુથી આવતા હોય તેવું આપણને ભાસ થશે એમાં. કારણ કે એનું તો કેન્દ્ર કેવું છે, પાછળના ભાગમાં. એ તો આપણને દેખાવાનું નથી. તો કે આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે. કે મુખ્ય કેન્દ્રને આપણે F વડે દર્શાવે. કે મુખ્ય કેન્દ્ર એટલે ત્યાં ફોકસ સેન્ટર, આપણે એવું કહી શકીએ કે ફોકસ બધું એક જગ્યાએ કેન્દ્રિત થાય, એક જગ્યાએ ફોકસ હોય એને. એ ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને શું કહેવાય, કેન્દ્ર લંબાઈ F. કે આ ધ્રુવ અને આ F વચ્ચેના અંતરને આટલું અંતર છે એને કેન્દ્ર લંબાઈ F કહેવાય. અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ આ સાઈડ હોય. ઓલાને શું કીધું તું, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા. એમ કીધું કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે. કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમા રેખાના વ્યાસને શું કહેવાય, તો કે અરીસાનું દર્પણ મુખ કહે છે. કે આ જે એનો વ્યાસ છે આને શું કહેવાય, ચળકતો ભાગ, એને આપણે એનું દર્પણ મુખ, કે જેમાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ. કે 10.2 માં MN છે, આ M થી N આ કયું દર્પણ મુખ દર્શાવે છે. કે આવા ચર્ચામાં અરીસાનો વિચાર કરીશું જેનું દર્પણ મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા કેવું હોય, તો કે ઘણું નાનું હોય એવા જ અરીસાની આપણે ચર્ચા કરીશું. હવે એમ કહ્યું કે શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા R તથા કેન્દ્ર લંબાઈ F વચ્ચે કોઈ સંબંધ છે, તો કે નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા છે એ તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે, બમણી. જો આપણે જોઈને જ ખ્યાલ આવે ને કે નાના દર્પણ મુખ એટલે નાનું મુખ હોય એની આ વક્રતા ત્રિજ્યા CP છે એ કેન્દ્ર લંબાઈ આના કરતા બમણી એટલે ડબલ. આપણે કેમ ત્રિજ્યા અને વ્યાસ ગણતરી કરીએ ને એવી રીતે. કે આ છે આપણને ખ્યાલ છે ને, વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય એમ. એટલે આમ લખી શકીએ કે વક્રતા ત્રિજ્યા છે એ શું હોય, તો કે કેન્દ્ર લંબાઈ કરતા અડધી હોય. વક્રતા ત્રિજ્યા એને R કીધું હતું ને, R બરાબર 2F. એટલે F બરાબર શું થાય, તો કે R/2. આમ જો અહીંયા આપેલું જશે, તેથી R બરાબર 2F દ્વારા આપણે દર્શાવી શકીએ. જે દર્શાવે છે કે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર છે તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ. આમ કહી શકીએ ને
કે ગોલીય અરીસાનું આ મુખ્ય કેન્દ્ર એપ છે એના ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ એક્ઝેક્ટ સેન્ટર આપણે કહી શકીએ. હવે છે કે ગોળીય અરીસો છે તેના વડે રચાતા પ્રતિબિંબો. ગોળીય અરીસો હોય તેના વડે કેવા કેવા પ્રતિબિંબો રચાય છે તેના વિશે અભ્યાસ છે. તો કે એના પ્રતિબિંબો કેવા રચાય છે એ તો આપણે કરવાનું નથી. ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એ સિલેબસમાં નથી. ને એની કિરણાકૃતિઓને વગેરે સિલેબસમાંથી નીકળી ગયું છે. પ્રકાશનું પરાવર્તન જોયું, ગોળીય અરીસા. હવે આપણા સિલેબસમાં છે સીધું પ્રકાશનું વક્રીભવન. આ બધું વચ્ચેનું છે એ કંઈ છે નહીં. આપણે એના ઉપયોગો જોઈ લઈએ છે અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના. કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ તો કે સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જોત મેળવવા માટે કરવામાં આવે. અંતર્ગોળ અરીસાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય તો કે ટોર્ચ, સર્ચલાઇટ ને વાહનોની હેડલાઇટમાં. ઘણીવાર એમ કહ્યું કે તેમનો ઉપયોગ દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ કરવામાં આવે છે. એટલે આપણને ખ્યાલ આવી જાય આના ઉપરથી કે અંતર્ગોળ અરીસો છે એના દ્વારા કેવું પ્રતિબિંબ મળે છે તો કે મોટું મળે છે. દાંતના ડોક્ટરો છે તે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. કે સૌર ભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટેના અરીસા તરીકે ઉપયોગ કરવામાં આવે. કે પાછળના ભાગના જે આપણે વાહનના અરીસા હોય ને કે પાછળના આપણને દેખાય, નજીક દેખાય, કે આ અરીસાઓ વાહનની સાઈડ પર લગાડવામાં આવે છે કે જેમાં ડ્રાઈવર છે તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. કે બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાના પરંતુ કેવા હોય છે છતાં જો એના પ્રતિબિંબ નાના હોય એટલે જ આપણી પાછળ હોય એ વાહન આપણે જોઈ શકીએ ને. ઘણા બધા વાહન નાના એવા અરીસામાં આપણે જોઈ શકીએ અને કેવા હોય છે છતાં ઊંધા મળતા નથી. સાથે સાથે તો કે તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે છે કારણ કે તેઓ બહારની તરફ વક્રાકાર હોય એટલે મોટા વિસ્તારનું આપણે પાછળ જોઈ શકે. કે સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર છે તે દર્શાવી શકે. અંતર્ગોળનો ઉપયોગ તો કે વાહનની હેડ લાઇટોમાં આગળની આપણે જે લાઇટ હોય છે ને એમાં, અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થાય છે તો કે કાચમાં, જે સાઈડ મિરર આપણે કહીએ છીએ તેમાં. ત્યારબાદ હવે છે પ્રકાશનું વક્રીભવન. પરાવર્તન જોયું, વક્રીભવન. પારદર્શક માધ્યમમાં પ્રકાશ સૂર્યપથ પર ગતિ કરતો જોવા મળે છે. પારદર્શક એટલે આરપાર જોઈ શકાય તેવું. એ જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે? શું તે હજુ પણ સૂર્યપથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? તો કે આપણે રોજબરોજના અનુભવો યાદ કરીશું. કે તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપર તરફ ખસેલી દેખાય છે, કે સપાટી આમ ઉપર તરફ. તે રીતે એક કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે. કે આવું કેમ થાય છે? ઉપરાંત તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડૂબાડેલી પેન્સિલ જોઈ હશે. સેજ કેવી તમને લાગે છે? આમ ત્રાસી અથવા તો વચ્ચેથી કટ થયેલી કે વાંકી વળેલી જણાય. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ બિંદ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે. આવા અનુભવોની સમજૂતી તમે કેવી રીતે આપશો? આ બધા જોયા હોય કે કાચના વાસણમાં સિક્કો કઈ વસ્તુ નાખી હોય તો આપણને ઊંચું દેખાય છે ને મોટું કીધું ને લીંબુ. કે ચાલો આપણે પીપમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ વાંકી દેવાના કિસ્સા પર વિચાર કરીએ. કે પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો છે તે
પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના કારણે પેન્સિલ છે એ આપણને કેવી દેખાય છે તો કે વાંકી વળેલી. આ કારણસર અક્ષરની ઉપર કાચનું ચોસલું રાખીને જોતા તે આપણને ઉપર ખસેલા દેખાય. કે આ બધી ઘટના શું છે? જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા કોઈ પ્રવાહનો ઉપયોગ કરીએ તો પણ આટલી જ વાંકી દેખાશે તો કે એમાં તો કે વાંકી દેખાવામાં ફેરફાર થાય કે કેવું છે માધ્યમ, વધારે ઘટ કે આછું એમ. કે જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ ત્યારે પણ અક્ષરો આટલા જ ઉપસેલા દેખાય. તો કે તમે અનુભવશો કે માધ્યમની અલગ અલગ જોડ માટે આ માત્રા પણ અલગ અલગ હોય. કે માધ્યમ કેવું છે તેના ઉપર આધાર રાખે છે. કે આ આપણે દર્શાવે કે બધા જ માધ્યમો એક દિશામાં ગતિ કરતો નથી. કે પાણીમાં જ એવી રીતે ગતિ કરે, તેલમાં એવી રીતે, બધા માધ્યમ હોય કાચ એમાં પ્રકાશ અલગ અલગ રીતે ગતિ કરે છે, સરખી રીતે ગતિ કરતો નથી. ઉપરાંત એવું પણ જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાંસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે. આ ઘટનાને આપણે શું કહે છે? કે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન છે એ આપણે તો કે હવે વિસ્તારપૂર્વક છે એ આ જો પ્રવૃત્તિ છે તેના દ્વારા જોવાનું છે. તો એ આપણે આગળના લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં પ્રકાશનું વક્રીભવન વિસ્તારપૂર્વક જોઈશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.